સ્વસ્થ રહેવા માટેની મહત્વપૂર્ણ જાણકારી। 1. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે। 2. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારેય બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ના નાખો। 3. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે। 4. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે। 5. જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે। 6. જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ। 7. આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી। 8. રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે। 9. આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે। 10. ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। 11. કેરીને ઠંડી કરીને ખાઓ। ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોલ્લીઓ નીકળી આવે છે અને આંખોની સમસ્યા થઈ શકે છે। 12. નાગરવેલના પાનના સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે। 13. આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે। 14. દરરોજ દિવસમાં 2 થી 3 વાર ઉફાળું પાણી પીવો, તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે। 15. વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે। 16. ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે। 17. કોઈપણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ। 18. ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે। 19. વધારે પડતું ફૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે। 20. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર કરચલી નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે। 21. સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે। 22. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો, તેનાથી જૂની શરદી અને ઉધરસ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે। 23. અઠવાડિયામાં એકવાર નારિયેળ પાણી પીવો, તે શરીરને ગોરું રાખે છે। 24. જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બહેરાશ આવી શકે છે। 25. ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। 26. ચક્કર આવતા હોય તો પાણીમાં કાળું મીઠું નાખીને પીવો। 27. કુવારપાઠુંનું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે। 28. જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે, તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે। 29. પાણી સાથે અજમાનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે। 30. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે। 31. જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માંગતા હોય તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો। 32. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારે કાળો નહીં થાય। 33. હાથ વડે કપડાં ધોવા, આનાથી ડિપ્રેશન ઘટે છે। 34. ડુંગળી ખાવાથી વારે શરદી થતી નથી। 35. રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે। 36. પેટ પર સૂવાથી કમરનો દુખાવો થાય છે, કારણ કે આ રીતે સૂવાથી તમારી કરોડરજ્જુ સામાન્ય સ્થિતિમાં નથી રહેતી। 37. ક્યારે ઝૂકીને ખોરાક ન ખાવો, શ્વાસ સંબંધી રોગનું જોખમ રહે છે। 38. વધુ પડતું થૂંક નાખવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે અને મગજ નબળું પડી જાય છે। 39. લસણની ચા પીવાથી ચહેરા પર કરચલીઓ ગાયબ થઈ જાય છે। 40. કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે। 41. ઘાનો સોજો દૂર કરવા માટે ડુંગળીને બાળી
તેમાં હળદર ઉમેરીને ઘા પર લગાવો. 42. રોટલી ખાતા પહેલા એલચીના દાણા ચાવો, રોટલી ઝડપથી પચી જશે. 42. લીંબુની છાલને ચહેરા પર ઘસો, દરરોજ આટલું કરવાથી ચહેરો નિખરશે. 44. જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચવીને પીવો. 45. દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજો અને શરીરનો દુખાવો મટે છે. 46. હૂંફાળું પાણી પીનાર વ્યક્તિના હૃદયના વાલ્વ ક્યારેય બંધ થતા નથી. 47. ઊંઘનો અભાવ ચહેરો બગાડે છે. જમ્યા પછી કેળું ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. 48. જો ચહેરા પર ફ્રીકલ્સ અથવા કરચલીઓ દેખાવા લાગે તો કાકડીને ચહેરા પર ઘસો, થોડા દિવસોમાં ચહેરા યુવાન દેખાવા લાગશે. 49. રોજ 4 બદામ ખાવાથી સુગર અને હૃદય રોગની સમસ્યા દૂર થઈ જશે. 50. આદુને પાણીમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 51. ટમેટાનો સૂપ પીવાથી ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. 52. સવારનો નાસ્તો હોડવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા ચુસ્ત બની જાય છે. 53. જો એડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને થોડી વાર તેને મોઢામાં ખસેડતા રહો, ભલે ગમે તેટલી એડકી આવે તો ઠીક થઈ જશે. 54. જો તમે દરરોજ તમારા પલંગની ધૂળ ખંખેર્યા પછી સૂઈ જાવ છો તો તમને ડરામણા સપના નહીં આવે. 55. જો તમને પથરી હોય તો કાકડનો રસ પીવો, તેનાથી પથરી દૂર થાય છે. 56. નબળા અને હળવા વાળને ઘાટા કરવા માટે ડુંગળીનો પલ્પ લગાવો, વાળ જાડા થઈ જશે. 57. જો તમે છીંક રોકી શકતા નથી તો સૂકી કોથમીર લો, તેને તમારા હાથમાં વાટી લો અને તેને સૂંઘો. 58. ચહેરા પર આલુનો રસ ઘસવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થવા લાગે છે. 59. સવારે ખાલી 2 પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે અને ચમકદાર બને છે. 60. માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો ન કરવાથી થાય છે. 51. ડેરી ઉત્પાદનોનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પિમ્પલ્સનો ખતરો વધી જાય છે. ખરેખર, ડેરી ઉત્પાદનોમાં સારી માત્રામાં લેક્ટોઝ અને ચરબી હોય છે, જે ત્વચા માટે હાનિકારક છે. 52. વધુ પડતો તળેલા ખોરાક, વધુ પડતો તળેલા અને મસાલેદાર ખોરાકથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. પિમ્પલ્સના કિસ્સામાં વ્યક્તિએ વધુ પડતા તેલયુક્ત ખોરાક લેવાનું ટાળવું જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.